તો ફાઇનલી સરગવા પર સિંગ આવી ગઈ છે મિત્રો. આ સરગવાની વાડી ભાઈઓ 600 સરગવાના ઝાડ છે અને આવતા મહિને એટલે કે એપ્રિલમાં 1 વર્ષ પૂરું થશે અને 1 વર્ષ પછી સિંગ આવી છે સરગવાની. તો વિચાર કરો, ખેતી કરવું એટલું આસાન નહીં મળે ભાઈ, બહુ ભારે કામ છે. આ જોઈ શકો છો. તમને બીજી બતાવું સરગવાની સિંગ. આ અમારી વાડી છે, આ જુઓ એને હવે 1 મહિનો બાકી છે 1 વર્ષ પૂરું થવામાં, અને ઘણી મહેનત લાગી છે ભાઈ. તાપમાં પાણી ચલાવવાનું ઘણું મુશ્કેલ છે, જે અમને ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી. સરગવો આ જોઈ શકો છો. વચ્ચેમાં એક આંબાના ઝાડ છે, કારણ કે એમનું આયુષ્ય લગભગ અમને 5 થી 8 વર્ષ કીધું છે, એટલે એમાં વચ્ચે એક આંબાના ઝાડ પણ લગાવી દીધા છે મેં. ને આ બોર્ડ જોઈ શકો છો. હા, 1 એકરમાં છે, 600 સરગવા છે. અને આ સિંગ છે, આ પાકી ગયેલી છે એટલે મેં તોડી લીધી. ને ગરમી પણ જબરદસ્ત પડવા લાગી છે. 12 વાગ્યા છે અને આ મેં છે. ગરમી છે એટલે આ મેં ટોપી ધરમપુરથી લીધી હતી. એમ્પાયર જેવો દેખાવ, પણ ગરમીના લીધે ગોળ ટોપી લેવા પડી, અને એમાં સારું છે જરાક. જોઈ શકો છો. તમને બતાવું, આ જોઈ શકો છો. 600 ઝાડ છે મારી પાસે સરગવાના. એમનું બધું સંચાલન અમારી સંસ્થા જ કરે છે. ને નવાઈની તો એ વાત છે કે એ મારા કરતાં પણ નાનલી છે સરગવા. આ ઝાડ પણ, એમાં સિંગ જુઓ તમે કેટલી બધી છે. આ ઝાડ જુઓ તમે, મારા કરતાં નાનલા છે પણ એમાં સિંગો આવી ગયેલી છે. આ મારી મહેનત છે. આ તો એનાથી પણ નાનું છે, પણ તમે વિચાર કરો, આ સિંગ જુઓ છે ને. એટલે તો કહેવાય છે ને કે આ દેશમાં 2 જ વ્યક્તિમાં છે, દેશને પૂરું પાડે છે, દેશને સુરક્ષા પૂરી પાડે છે. એક તો સરહદ પર ઊભો આપણો જવાન, અને ખેતરમાં ઊભો આપણો કિસાન. જે આપણા બીજા વડાપ્રધાન હતા, લાલ બહાદુર શાસ્ત્રીજી, જે 1965માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, બધાને ખબર જ હશે. પણ એકવાર હું પાછું યાદ અપાવું, ખરેખર જ્યારે 1965માં યુદ્ધ થયું હતું ભારત પાકિસ્તાન વચ્ચે, ત્યારે આપણા બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ નારો આપ્યો હતો કે જય જવાન જય કિસાન. કારણ કે આપણા જે આર્મી જવાનો છે, જે આપણી ભારતની રક્ષા પૂરી પાડે છે, અને ભારતના લોકોને જે અનાજ પૂરું પાડે છે, જે આપણા કિસાન મિત્ર છે, એમના મનોબળ વધારવા માટે આપણા વડાપ્રધાન શ્રી સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજીએ ખૂબ જ સારો સંદેશો આપ્યો હતો, અને ખૂબ જ સારો નારો આપ્યો હતો, જય જવાન જય કિસાન.